ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું સંખ્યાના પ્રકાર. તો હવે આપણે જોવાનું છે સમૃદ્ધ સંખ્યામાં જે ગુણધર્મો, એટલે કે સમય સંખ્યાના આપણે ગુણધર્મો જોવાના છે. સમય સંખ્યાઓના ગુણધર્મો કયા કયા ગુણધર્મ કામ કરે છે એ આપણે સમય સંખ્યાઓ વિશે જોવાના છે. તો સમય સંખ્યાના ગુણધર્મ આપણે જોવા હોય તો સૌથી પહેલો ગુણધર્મ આવે છે સંવૃતતાનો ગુણધર્મ. પેલા ગુણધર્મનું નામ છે સંવૃતતાનો ગુણધર્મ. હવે સંવૃતતાનો ગુણધર્મ છે એને સંવૃતતાનો મતલબ થાય નજીકતા. સંવૃતતાનો મતલબ શું થાય? નજીકપણું. સંવૃતતાનો મતલબ છે નજીક, એટલે કે તમે કોઈ પણ સંખ્યા વિશે જે પણ બે સમય સંખ્યા વિશે જે પણ ક્રિયા કરો તો એની નજીકની સંખ્યા તમને મળે. એટલે કે સંવૃતતાનો મતલબ થાય નજીકતા, ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝર. તો હવે જો કે સંવૃતતાનો ગુણધર્મ છે તો કોઈ પણ ગુણધર્મ હશે ને એ આપણે કુલ એની 4 ક્રિયાઓ વિશે ચકાસીશું. કોઈ પણ ગુણધર્મ આપણે કેટલી ક્રિયાઓ માટે ચકાસવાનો છે? 4. કઈ કઈ? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો સૌથી પહેલા આપણે જોઈએ સરવાળા વિશે. ચલો, સરવાળા વિશે સંવૃતતાનો ગુણધર્મ. તો સરવાળા વિશે સંવૃતતાનો ગુણધર્મ શું કહે છે? તો સરવાળા વિશે સંવૃતતાનો ગુણધર્મ એવું કહે છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરો, કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરો તો તમને જવાબ હંમેશા શું મળે છે? સમય સંખ્યા જ મળે છે. કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરશો તો પરિણામ સ્વરૂપે તમને શું મળશે? તો હંમેશા સમય સંખ્યા જ મળે છે. આપણે ચકાસી જોઈએ કે સમય સંખ્યા મળે છે કે નથી મળતી. અને જો તમને સમય સંખ્યા વિશે માહિતી ના હોય તો આપણે પહેલો લેક્ચર જોઈ લેજો. પહેલા લેક્ચરમાં આપણે બધા જ સંખ્યાના પ્રકાર ચલાયા છે. એમાં ચોથો પ્રકાર આપણે ચલાવ્યો તો સમય સંખ્યા. તો સમય સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવતા હતા? p/q સ્વરૂપે. સમય સંખ્યાને સંકેતમાં શેના વડે દર્શાવતા હતા? તો q વડે. ખ્યાલ આવે છે ને? અને સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો સમય સંખ્યામાં બધી પ્રાકૃતિક સંખ્યા આવી જાય, બધી જ પૂર્ણ સંખ્યા આવી જશે, બધી જ પૂર્ણાંક સંખ્યા આવી જશે. ઉપરાંત નવી કઈ સંખ્યા ઉમેરાશે? તો નવી અપૂર્ણાંક સંખ્યા ઉમેરાય છે. એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પણ શેમાં થાય? સમય સંખ્યામાં. એટલે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરશો તો તમને કઈ સંખ્યા મળશે? સમય સંખ્યા જ મળે છે. જેમ કે હું અહીંયા અપૂર્ણાંક સ્વરૂપ જ લઉં છું, પણ અપૂર્ણાંક કેવા લઉં છું? સમછેદી લઉં છું, જેથી કરીને ઉદાહરણ થોડુંક વહેલું પતી જાય અને થોડી ગણતરી કેવી થાય? નાની. બાકી વિષમછેદી લેશો તો પણ સરવાળો તો થશે. અને વિષમછેદીના સરવાળા તમે નાના ધોરણમાં શીખીને આવ્યા. છઠ્ઠા સાતમામાં આપણે લસા લઈને કામ કરતા હતા, એટલે હું અહીંયા થોડુંક ધ્યાન રાખજો. તો સરવાળા વિશે સંવૃતતાનો ગુણધર્મ, એનું ઉદાહરણ લઉં છું કે 2/3 વત્તા 4/3. તો આનો જવાબ, એટલે કે 2/3 સમય સંખ્યા છે, 4/3 પણ સમય સંખ્યા છે. તો કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરો તો તમને જવાબ શું મળશે? સમય સંખ્યા જ મળશે. એવું કોણ કહે છે? તો સરવાળા વિશે સંવૃતતાનો ગુણધર્મ કહે છે. તો આ બંને સંખ્યાનો સરવાળો કરો તો બંનેના છેદ કેવા છે? સરખા. તો બંનેના છેદ સરખા હોય તો લખાય કેટલી વાર? એક વાર. બંનેના છેદ સરખા હોય તો લખાય કેટલી વાર? એક વાર. અને અંશનો શું થઈ જાય? સરવાળો. તો આનો અંશ કેટલો છે? 2. આનો અંશ કેટલો છે? 4. તો શું બનશે? 2 + 4, એટલે કે 2 + 4 એટલે કેટલા કહેવાય? 6. 6/3 કહેવાય કે ના કહેવાય? તો અહીંયા છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો. 3 દુ 6, તો 3 ઉડી ગયા, તો જવાબ કેટલો મળ્યો? 2. તો 2 એ સંખ્યા કેવી કહેવાય? તો 2 એ સંખ્યા પ્રાકૃતિક કહેવાય, પૂર્ણ સંખ્યા કહેવાય, પૂર્ણાંક સંખ્યા કહેવાય અને સમય કહેવાય. સમજણ પડી કે ના પડી? એટલે કે જે બે સંખ્યાનો સરવાળો, બે સમય સંખ્યાનો સરવાળો કર્યો તો જવાબ શું મળ્યો? સમય સંખ્યા. માટે શું લખાય કે સરવાળા વિશે સંવૃતતાના ગુણધર્મનું શું થાય છે? પાલન થાય છે. તો અહીંયા લખાય સરવાળા વિશે સંવૃતતાના ગુણધર્મનું
પાલન થાય છે. સરવાળા વિશે સવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. બીજી ક્રિયા આવશે બાદબાકી. બીજી ક્રિયા કઈ લઈશું આપણે? બાદબાકી. ચલો, બાદબાકી વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. બાદબાકી વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. તો બાદબાકી વિશે સંવૃત્તતાનો ગુણધર્મ શું કહીએ? કે કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી કરો તો તમને જવાબ શું મળશે? સમય સંખ્યા. જેમ કે અહીંયા ઉદાહરણ આપણે લઈએ છીએ કે ભાઈ ચલો 5/2 માઇનસ 3/, અહીંયા લઈએ 5/2 માઇનસ 1/2, અથવા તો અહીંયા બીજું ઉદાહરણ લઈએ. ચલો 1/2 લઈશું, પાછું ઓલા જેવું થશે. 5/2 માઇનસ ચલો 4/2 લઈ લો. બાદબાકી વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. તો કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી કરો તો તમને જવાબ શું મળશે? સમય સંખ્યા. તો અહીંયા આપણે મેં સમય સંખ્યા કોઈ પણ લીધી. આમ તો 4/2 કરો એટલે 2 જ કહેવાય. છેદ ઉડાડી નાખો તો 2 મળી જાય. ખ્યાલ આવે છે કે નથી ખબર પડતી? એટલે કે 5/2 માઇનસ 4/2, એટલે કે અહીંયા તમે 4/2 લખો, છેદ ઉડે છે, વાંધો નથી. અપૂર્ણાંક સ્વરૂપે બી લખી શકાય, છેદ ઉડાડીને લખો તો પણ ચાલે. આ તો હું તમને ખાલી સમજાવવા માટે, સમય સંખ્યા સમજાવવા માટે આવું ઉદાહરણ લઉં છું. છતાં બી જો હજી ખબર ના પડતી હોય તો હજી એકવાર ચેન્જ કરી નાખ. સંખ્યા તો તમે ગમે એ લઈ શકશો. અહીંયા સંખ્યા આપણે મોટી કરી દઈએ. ચલો 7/2 માઇનસ 5/2, અથવા તો 3/2 લઈ લો. ચલો, છતાં પણ તમારે અહીંયા 2 લીધા છે એટલે અપૂર્ણાંક સ્વરૂપ બનશે નહીં. તો અપૂર્ણાંક સ્વરૂપ ના બને તો અહીંયા જોઈ લો, કઈ વાંધો નહીં. ચલો 7/2 માઇનસ 3/2, તો બંને અપૂર્ણાંક સંખ્યા છે. તો બંને અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા કહેવાય? સમય. તો બે સમય સંખ્યાની બાદબાકી કરો તો છેદ સરખા છે. તો છેદ સરખા હોય, છેદ કેવા હોય? સરખા હોય. તો લખાય કેટલી વાર? એક વાર. અંશની થઈ જશે બાદબાકી. 7 માઇનસ 3, તો 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. 4/2, તો છેદ ઉડે છે. 2 દુ 4, 2 ઉડી ગયા. જવાબ કેટલો મળ્યો? 2. તો 2 એ કેવી સંખ્યા કહેવાય? તો 2 એ પ્રાકૃતિક કહેવાય, પૂર્ણ કહેવાય, પૂર્ણાંક કહેવાય, સમય કહેવાય. તો બે સમય સંખ્યાની બાદબાકી કરી તો જવાબ સમય સંખ્યા મળ્યો. તો આપણે અહીંયા શું લખી શકીએ કે બાદબાકી વિશે સંવૃત્તતાના ગુણધર્મનું, બાદબાકી વિશે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી વિશે શું થાય છે? સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. તો હવે આપણે ત્રીજી ક્રિયા કઈ જોઈશું? તો ત્રીજી ક્રિયા આપણે જોવાની છે ગુણાકાર વિશે. ત્રીજી ક્રિયા આપણે કઈ જોઈશું? ગુણાકાર વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. ચલો, ક્રિયા નંબર 3, ગુણાકાર વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. હવે ગુણાકાર વિશે સંવૃત્તતાનો ગુણધર્મ શું કહે છે? તો ગુણાકાર વિશે સંવૃત્તતાનો ગુણધર્મ એવું કહે છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરો તો તમને જવાબ શું મળશે? સમય સંખ્યા જ મળશે. કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરશો તો તમને જવાબ શું મળશે? સમય સંખ્યા. જેમ કે હું અહીંયા ઉદાહરણ લઉં કે 2/3 ગુણ્યા 5/7, 2/3 ગુણ્યા 5/7. બંને અપૂર્ણાંક સંખ્યા, એનો મતલબ કે બંને સમય સંખ્યા કહેવાય. તો બંને જે સમય સંખ્યા છે એનો ગુણાકાર જો તમારે કરવો હોય તો શું કરશો? તો અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં તમે 7મામાં શું કરતા હતા? અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો અંશ કોણ છે? 2 અને 5. તો અંશનો ગુણાકાર કરવાનો અંશમાં, એટલે કે 2 ગુણ્યા 5 છેદમાં. છેદનો ગુણાકાર ક્યાં કરવાનો? છેદમાં. એટલે 3 ગુણ્યા 7. તો 2 પંચા કેટલા કહેવાય? 10. 7 તરી કેટલા થાય? 21. તો 10/21 અપૂર્ણાંક સંખ્યા મળી ને. તો અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ શેમાં થાય? સમય સંખ્યામાં. એટલે કે બે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો તો તમને જવાબ શું મળે છે? સમય સંખ્યા મળે છે. તો માટે અહીંયા શું લખશું કે ગુણાકાર વિશે
સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. કોના વિશે? ગુણાકાર વિશે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. હવે ચોથી ક્રિયા વધી. કઈ ક્રિયા વધી? ચોથી ક્રિયા. એ કઈ વધી? જુઓ તો સરવાળો, બાદબાકી અને ગુણાકાર આવી ગયું. તો હવે કઈ વધી? ભાગાકારની વધી ને. તો ભાગાકારની ક્રિયા વિશે આપણે શું લખીશું? જો ભાગાકાર વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. ચલો, ભાગાકાર વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. હવે ભાગાકાર વિશે સંવૃત્તતાનો ગુણધર્મ શું કહીએ? તો ભાગાકાર વિશે સંવૃત્તતાનો ગુણધર્મ એવું કહીએ કે કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર કરશો તો તમને જવાબ શું મળશે? સમય સંખ્યા. જેમ કે હું અહીંયા લખું, ઉદાહરણ તરીકે 2/5 ભાગ્યા 2/5 ભાગ્યા 1/10. ચલો, અહીંયા મેં બે સંખ્યાનો શું કરી દીધો? ભાગાકાર. અને બંને સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે ને, અપૂર્ણાંક સંખ્યા છે. 2/5 ભાગ્યા 1/10. તો 2/5 ભાગ્યા 1/10 કરવા હોય તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ તમે લખતા ક્યાં શીખ્યા હતા? સાતમામાં. અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરતા તમે સાતમામાં શીખી ગયા. શું કરતા હતા? તો 2/5 આ ભાગાકાર કરવો હોય તો આપણે ભાગાકારનું શું કરી નાખતા હતા? ગુણાકાર. શું કરી નાખતા હતા? ગુણાકાર. તો ભાગાકારનું તમે ગુણાકાર કરો તો પાછળની સંખ્યા શું કરી દેતા હતા? ઉલટી કરી દેતા હતા ને. શું કરી દેતા હતા? ઊંધી. એટલે કે 1/10 છે તો અપૂર્ણાંકને શું કરી દેવાનો? ઊંધો કરી દેવાનો. એટલે શું બની જાય? 10/1. આવું આપણે ક્યાં કરતા હતા? સાતમામાં શીખી ગયા. અપૂર્ણાંકના ભાગાકાર. કે જે પણ પેલી અપૂર્ણાંક હોય તો એમને લખવાનો, પણ ભાગાકારનો ગુણાકાર થાય તો પાછળનો જે અપૂર્ણાંક હોય એ શું થઈ જાય? ઊંધો થઈ જાય. એટલે કે અંશ હોય એ છેદ બની જાય, છેદ હોય એ શું બની જાય? અંશ. તો હવે વિચારો, 5 × 10, 5 ઉડી ગયા. હવે આના અંશમાં કોણ છે? 2. અને અહીંયા કેટલા વધ્યા? 2. તો અંશનો ગુણાકાર અંશમાં, તો 2 × 4. અને છેદમાં અહીંયા કેટલા હતા? 5 હતા તો ઉડી ગયા. તો આના છેદમાં કેટલા વધ્યા? 1. તો 1 એકા 1 એટલે 4/1 એટલે કેટલા લખાય? 4 જ લખાય ને. તો 4 એ કેવી સંખ્યા કહેવાય? તો 4 એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યા કહેવાય, પૂર્ણાંક સંખ્યા કહેવાય અને બીજી સમય સંખ્યા પણ કહેવાય. તો શું લખાય? ભાગાકાર વિશે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. એટલે કે અહીંયા આપણે શું શીખ્યા? જુઓ તો કે સંવૃત્તતાનો ગુણધર્મ, સમય સંખ્યાઓ માટેના આપણે ગુણધર્મ જોઈએ છીએ. એમાં પહેલો ગુણધર્મ કયો છે? સંવૃત્તતાનો ગુણધર્મ. તો સમય સંખ્યા માટે સરવાળા વિશે સંવૃત્તતાના ગુણધર્મનું, સરવાળા વિશે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય. સમય સંખ્યામાં બાદબાકી વિશે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય. પછી સમય સંખ્યામાં ગુણાકાર વિશે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય. અને સમય સંખ્યા માટે ભાગાકાર વિશે પણ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય. સંવૃત્તતાનો મતલબ થાય નજીકતા. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે ક્રિયા 4 માંથી કોઈ પણ કરો, સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો તો પણ એના નજીકની તમને સંખ્યા મળે. ખ્યાલ આવી ગયો? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સંવૃત્તતાના ગુણધર્મ પછી જોઈએ આપણે ગુણધર્મ નંબર 2. ગુણધર્મ નંબર 2 છે ક્રમનો ગુણધર્મ. ગુણધર્મ નંબર 2 કયો છે? ક્રમનો. સમય સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. હવે ક્રમનો ગુણધર્મ છે તો ક્રમના ગુણધર્મ માટે પણ આપણે કેટલી પ્રક્રિયા વિશે વિચારવાનું, કેટલી ક્રિયા કરવાની? તો એની માટે પણ આપણે કેટલી ક્રિયા કરશું? 4 ક્રિયા કરશું. કઈ કઈ? સરવાળાની, બાદબાકીની, ગુણાકારની અને ભાગાકારની. તો આના વિશે આપણે બોલવું હોય તો શું બોલાય? તો પહેલી ક્રિયા આપણે કરવાની છે સરવાળા વિશેની. તો અહીંયા પહેલો ગુણધર્મ આપણે લખશું સરવાળા વિશે, સમય સંખ્યાના સરવાળા વિશે સંવૃત્તતાનો
ક્રમનો ગુણધર્મ. ચલો, સમય સંખ્યાના સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. આપણે જેટલા પણ ગુણધર્મ જોઈએ છે એ સમય સંખ્યા માટેના જ જોઈએ છે, એટલે આગળ આપણે સમય સંખ્યા સમજવાનું. ચલો, સમય સંખ્યા માટે સરવાળાના વિશે ક્રમનો ગુણધર્મ. હવે શું આનો મતલબ શું થાય કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગમે તે ક્રમમાં સરવાળો કરો ને તો જવાબ કેવો મળે? સરખો. ખ્યાલ આવ્યો? બે સમય સંખ્યાનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરો તો જવાબ કેવો મળે? સરખો. તો જ ક્રમના નિયમનું પાલન થયું કહેવાય, નહીતર પાલન થયું કહેવાય નહીં. જેમ કે હું અહીંયા લખું, ચલો, 1/4 વત્તા 5/4, 1/4 વત્તા 5/4. તો આ બે સમય સંખ્યા થઈ. આ બંને સમય સંખ્યાનો શું કર્યો? સરવાળો. હવે આ બંને સંખ્યામાં જે આ સંખ્યા છે એ કયા ક્રમની કહેવાય? તો પહેલી સંખ્યા કહેવાય. અને આ કયા ક્રમની સંખ્યા કહેવાય? બીજી સંખ્યા કહેવાય. એટલે આ પહેલી સંખ્યા છે અને આ સંખ્યા કઈ છે? બીજી સંખ્યા છે. એટલે કે આ બંનેનો આવી રીતે સરવાળો કરો કે હવે બંનેના ક્રમને શું કરી દો? ઉલટાઈ દો. એટલે બીજી સંખ્યા છે એને પહેલી બનાવી દેવાની. એટલે પહેલા કેટલા આવી જશે? 5/4. અને જે પહેલી સંખ્યા છે એને કઈ બનાવી દેવાની? બીજી. એટલે કેટલી બની જશે? 1/4. એટલે કે 1/4 વત્તા 5/4. આનો સરવાળો કરો કે 5/4 વત્તા 1/4 નો સરવાળો કરો, જવાબ કેવો મળશે? સરખો. કઈ રીતે? તો આવડે કે ના આવડે? કે બંનેના છેદ સરખા છે તો તમે લખો કેટલી વાર? એક વાર. અને અંશનો શું કરી દો? સરવાળો. એટલે 1 વત્તા કેટલા થઈ જાય? 5. તો 1 વત્તા 5 એટલે કેટલા કહેવાય? 6. તો 6/4 એટલે કેટલા બની જાય? 3 દુ 6, 2 દુ 4, 2 ઉડી ગયા તો વધ્યા કેટલા? 3/2. તો આ ડાબી બાજુનો સરવાળો કર્યો તો તમને જવાબ કેટલો મળ્યો? 3/2 મળ્યો કે ના મળ્યો? એવી જ રીતે હવે તમારે શું કરવાનું? જમણી બાજુનો સરવાળો કરવાનો. તો જમણી બાજુનો સરવાળો કરો તો બંનેના છેદ કેવા? સરખા. તો લખાય છેદ એકવાર, અંશનો થઈ જશે સરવાળો. 5 વત્તા 1 તો 5 ને 1 6. તો 6/4 કેટલા થઈ ગયા? 4. તો 3 દુ 6, 2 દુ 4, 2 ઉડી જાય તો વધે કેટલા? 3/2. તો આનો પણ જવાબ કેટલો આવે? 3/2. એટલે જો ડાબી બાજુની સંખ્યાનો સરવાળો કર્યો તો એ જવાબ 3/2. જમણી બાજુ ક્રમમાં ફેરફાર કર્યો, પહેલી સંખ્યાને બીજી બનાવી, બીજી સંખ્યાને પહેલી બનાવી, તો પણ જવાબ કેટલો મળ્યો? 3/2. એટલે કે આ સંખ્યા આમાં શું જોવા મળ્યું? તો આ સમય સંખ્યાને તમે ગમે તે ક્રમમાં સરવાળો કરો જવાબ કેવો આવે? સરખો. એટલે કે સરવાળા વિશે, સમય સંખ્યા માટે સરવાળા વિશે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આના ઉપરથી આપણે શું લખી શકીએ કે સમય સંખ્યા માટે સરવાળા વિશે લખું છું. ચલો, સમય સંખ્યા માટે સરવાળા વિશે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ક્રમના ગુણધર્મનું શું થાય છે? સરવાળા માટે, સમય સંખ્યામાં સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય. હવે આપણે બીજી ક્રિયા જોઈએ, બાદબાકી વિશે ક્રમનો ગુણધર્મ. ચલો, બાદબાકી વિશે ક્રમનો ગુણધર્મ. બીજી ક્રિયા આવી. સરવાળા પછી કઈ ક્રિયા? બાદબાકી. તો બાદબાકી વિશે ક્રમના ગુણધર્મમાં આપણે શું લખશું? તો બાદબાકી વિશે ક્રમનો ગુણધર્મ, જેમ કે હું અહીંયા એક્ઝામ્પલ એક લઉં. ચલો, 5/4, 5/4 માઇનસ 3/4. 5/4 માંથી 3/4 આપણે શું કર્યા? બાદ. એટલે કે અહીંયા જો આ 5/4 સમય સંખ્યા છે, 3/4 પણ સમય સંખ્યા છે, અને વચ્ચે શું લખ્યું છે? બાદબાકી. એટલે કે બે સમય સંખ્યાની શું કરી? બાદબાકી. તો આ બાદબાકી વિશે ક્રમનો ગુણધર્મ શું કહે છે? કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે બાદબાકી ગમે તે ક્રમમાં કરો તો જવાબ સરખો મળે, એવું આ કહેવા માંગે છે. પણ હકીકત એવું થાય કે ન થાય એ આપણે જોવાનું છે. એટલે કે આ સંખ્યા કઈ કહેવાય? પહેલી સંખ્યા કહેવાય.
અને આ સંખ્યા કઈ કહેવાય? બીજી સંખ્યા. તો આપણે ક્રમના ગુણધર્મમાં શું કહીએ? એટલે કે ક્રમમાં શું કરી દઈએ? ફેરફાર. એટલે કે પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ થાય છે ને, તો હવે આપણે કરી દઈએ બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરી દઈએ. એટલે અહીંયા ક્રમમાં શું કરી દીધો? ફેરફાર કરી દીધો. એટલે કે 5/4 માઇનસ 3/4 હતું, તો આપણે શું કર્યું? બીજી સંખ્યાને પહેલી લખી દીધી અને પહેલી સંખ્યાને બનાવી દીધી બીજી. તો હવે જોઈએ કે બંનેના જવાબ સરખા આવે છે કે નથી આવતા. તો પહેલા આપણે ડાબી બાજુ જોઈ લઈએ. ચલો ડાબી બાજુ, ડાબા બરાબર બંનેના છેદ કેવા છે? સરખા. તો લખાય કેટલી વાર? એક વાર. અંશની થઈ જશે બાદબાકી, એટલે 5 માઇનસ 3. તો 5 માંથી 3 જાય તો કેટલા મળશે? 2. તો 2/4. તો 2 દુ 4, 2 2 ઉડી ગયા. તો અંશમાં કઈ ના વધે તો કેટલા વધે? 1. અને છેદમાં કેટલા વધશે? 2. તો આનો જવાબ કેટલો મળ્યો? 1/2. હવે જમણી બાજુ જોઈ લઈએ કે જમણી બાજુ લખ્યું એનો જવાબ એટલો જ આવે છે. જો એટલો આવે તો પાલન થાય, તો ક્રમના ગુણધર્મ ગમે તે ક્રમમાં બાદબાકી કરો, જવાબ સરખો આવે તો પાલન થાય. પણ જો ક્રમમાં ફેરફાર કરો અને જવાબ સરખા ન આવે તો પાલન થશે નહીં. એટલે કે અહીંયા બંનેના છેદ સરખા છે, તો લખાય કેટલી વાર? એક વાર. અને અંશની શું થઈ જશે? બાદબાકી. એટલે 3 માઇનસ કેટલા થઈ જશે? 5. તો 3 માઇનસ 5 કરો તો 3 માંથી 5 ના જાય, પણ 5 માંથી તો 3 જાય ને. તો 5 માંથી 3 જાય તો વધે કેટલા? 2. પણ નિશાની આવે મોટા પદની. તો 5 ની નિશાની આ બંનેમાંથી મોટા કોણ છે? 5 છે. તો 5 ની નિશાની માઇનસ, તો 2 ને કેટલા મળશે? માઇનસ. અને છેદમાં કેટલા આવશે? 4. તો હજી છેદ ઉડાડો તો 2 દુ 4, અને અહીંયા 2 2 ઉડી જાય, પણ માઇનસ વધ્યા ને. માઇનસ વધ્યા પણ બીજી કોઈ સંખ્યા વધી નહીં. તો બધી જ સંખ્યા, જો જે સંખ્યા ઉડી ગઈ હોય એને વધતા કાંઈ ન હોય તો એક તો વધે. એટલે કે માઇનસ ના માઇનસ બધું જ ઉડી ગયું એટલે 1. છેદમાં કેટલા વધ્યા? 2. તો આનો જવાબ કેટલો મળ્યો? -1/2. એટલે કે જો 5/4 માંથી 3/4 બાદ કરો તો જવાબ મળે 1/2. પછી 3/4 માંથી -5/4 કરો તો અહીંયા ક્રમમાં ફેરફાર કર્યો તો જવાબમાં પણ ફેરફાર થઈ ગયો. તો અહીંયા લખી શું શકાય કે કોઈ પણ બે સમય સંખ્યાની તમે બાદબાકી કરો, કોઈ પણ બે સમય સંખ્યાની ગમે તે ક્રમમાં બાદબાકી કરો તો ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ? કારણ કે આ પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરી તો જવાબ 1/2 આવ્યો, પણ બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરી તો જવાબ આવ્યો 1/2. પણ કેવો આવ્યો? ઋણ. એટલે કે નિશાની ફરી ગઈ. જો આ પ્લસ જવાબ આવતો તો આ જવાબ કેવો આવ્યો? માઇનસ. એટલે કે જવાબ સરખો કહેવાય નહીં. તો શું લખાય કે સમય સંખ્યા માટે બાદબાકી વિશે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. શું લખાશે? બોલો તો બધા. સમય સંખ્યા માટે બાદબાકી વિશે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે હજી કઈ ક્રિયા બાકી રહી ગઈ? હજી બે ક્રિયા બાકી ને. હજી તો ક્રમના ગુણધર્મો માટે સરવાળો બાદબાકી જાય. હજી બે ક્રિયા તો બાકી જ છે. ચલો એની માટે જોઈ લઈએ. ચલો ગુણાકાર માટે, તો ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. ચલો ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. તો ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ શું કહે છે? તો ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ એવું કહે છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરો, જવાબ કેવો મળવો જોઈએ? સરખો. તો જ પાલન થાય, નહીંતર પાલન થયું કહેવાય નહીં. હવે ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ એવું કહે કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગમે તે ક્રમમાં ગુણાકાર કરો, જવાબ તમને કેવો મળશે? સરખો. તો આપણે ચેક કરી લઈએ, ઉદાહરણ લઈએ. ચલો ઉદાહરણ આપણે લઈએ 2/7 ગુણ્યા 3/5. ચલો 2/7 ગુણ્યા 3/5. ચલો આ બંને સમય સંખ્યા છે અને બંને સમય સંખ્યા વચ્ચે આપણે કરી દીધું ગુણાકાર. એટલે 2/7 ગુણ્યા 3/5.
તો 2/7 એ પહેલી સંખ્યા છે ને, ક્રમમાં ફેરફાર કરી દે. પહેલી સંખ્યાને શું બનાવી દઈશું? બીજી સંખ્યા. અને આ બીજી સંખ્યાને શું બનાવી દઈશું? પહેલી સંખ્યા. એટલે કે 3/5 ગુણ્યા 2/7. જો આ બંનેના જવાબ સરખા આવે તો જ આપણે અહીંયા શું લખી શકીએ? ઇક્વલ ટુ લખી શકીએ. એટલે કે અહીંયા જો બાદબાકી હતી તો બંનેના જવાબ કેવા આવતા હતા? સરખા આવતા નહોતા. તો અહીંયા આપણે શું કરી શકાય? ઇક્વલ ટુ તમે લખી શકો નહીં. તો અહીંયા ઇક્વલ ટુ નું શું લખી દેવું પડે? નોટ ઇક્વલ ટુ. એટલે કે બંનેના જવાબ સરખા આવતા નથી. ક્રમમાં ફેરફાર કર્યો તો જવાબ સરખા નહોતા. તો અહીંયા શું લખી દેવાનું? 2 લીટા આપણે બરાબરનું ચિહ્ન કરીએ ને, બરાબરના ચિહ્ન ઉપર એક શું મૂકી દેવાનું? કાપડ. આને કહેવાય નોટ ઇક્વલ ટુ. એટલે કે સરખા થતા નથી. સરખા નથી થતા માટે જ પાલન થતું નથી. ખ્યાલ આવે છે? ચલો હવે અહીંયા જો 2/7 ગુણ્યા 3/5 બરાબર 3/5 ગુણ્યા 2/7. આવું થવું જોઈએ. જો આવું થતું હોય, બંનેના જવાબ સરખા થતા હોય તો જ પાલન થયું કહેવાય. તો સૌથી પહેલા આપણે ડાબા બાજુ ગણતરી કરીએ. તો ડાબા બાજુ ગણતરી કરો તો 2/7 ગુણ્યા 3/5. તો હવે આનો શું કરશું? અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. એટલે કે 2 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 5. તો 2 તરી 6, 7 પંચા 35. આવું બનશે. હવે આનો જવાબ કેટલો મળ્યો? 6/35. હવે આપણે ગુણાકાર ચેક કરીએ જમણી બાજુ. ચલો તો જમણી બાજુ જુઓ તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. એટલે કે 3/5 ગુણ્યા 2/7 છે. તો અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં શું કરશું? અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. એટલે કે 3 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 7. તો 3 દુ કેટલા થશે? 6 અને 7 પંચા 35. તો બંનેના જવાબ જો ગમે તે ક્રમમાં ગુણાકાર કર્યો તો પણ બંનેના જવાબ કેવા મળ્યા? સરખા મળ્યા ને. તો ગમે તે ક્રમમાં અહીંયા જો પહેલી સંખ્યાથી બીજી સંખ્યા બનાવી દીધી, બીજી સંખ્યાથી પહેલી સંખ્યા બનાવી દીધી, છતાં પણ બંનેના જવાબ કેવા આવ્યા? સરખા. તો આપણે શું લખી શકીએ કે સમય સંખ્યા માટે ગુણાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યા માટે ગુણાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એવી જ રીતના આપણે જોઈએ ભાગાકાર વિશે ક્રમનો ગુણધર્મ. ચલો ભાગાકાર વિશે ક્રમનો ગુણધર્મ. હવે સમય સંખ્યા માટે ભાગાકાર વિશે ક્રમનો ગુણધર્મ જોઈ લઈએ. તો સમય સંખ્યા માટે ભાગાકાર વિશે ક્રમનો ગુણધર્મ જો તમારે જોવો હોય તો આપણે જે અહીંયા ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ લઈએ છીએ. ચલો પહેલી સંખ્યા હતી 2/5 ભાગ્યા 1/10. હવે 2/5 ભાગ્યા 1/10 બરાબર. હવે આ પહેલી સંખ્યાને શું બનાવી દઈશું? બીજી સંખ્યા. અને બીજી સંખ્યાને શું બનાવી દઈશું? પહેલી સંખ્યા. આવું થવું જોઈએ તો પાલન થાય, નહીતર પાલન થાય નહીં. આવું જો બંનેના જવાબ સરખા થતા હોય, પહેલી સંખ્યાનો ભાગાકાર બીજી સંખ્યા જોડે કરો, જે જવાબ મળે એ જ જવાબ પહેલી જે બીજી સંખ્યા અહીંયા હતી એ શું બનાવી દીધી? પહેલી સંખ્યા. અને જે પહેલી સંખ્યા હતી એ શું બનાવી દીધી? બીજી સંખ્યા. અને જો ભાગાકારનો જવાબ સરખો આવે તો જ આપણે કહી શકીએ કે પાલન થાય છે. જો બંનેના જવાબ સરખા ન આવે તો આપણે શું કહી શકીએ? પાલન થતું નથી. જેમ કે પેલા ડાબાની ગણતરી કરીએ તો ડાબા બરાબર શું લખાય? 2/5 ભાગ્યા 1/10 આવું લખાય. તો આપણે અહીંયા જો 2/5 આ ભાગાકારની નિશાની તમે દૂર કરો, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દો તો પાછળનો અપૂર્ણાંક શું થઈ જાય? ઊંધો થઈ જશે. એટલે કે જે અંશ હતો એ છેદ બની જાય, છેદ હોય એ અંશ બની જાય. એટલે કે 10/માં શું બની જશે? 1 બની જશે. ખબર પડી? આ ભાગાકારનું શું થઈ ગયું? ગુણાકાર. તો ભાગાકારનું ગુણાકાર કરો એટલે પછીનો અપૂર્ણાંક શું બની જાય? ઊંધો. ચલો તો 5 દુ 10, 5 5 ઉડી ગયા. તો આ અંશનો ગુણાકાર અંશમાં એટલે કે 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 4.
અને છેદમાં કેટલા લખાય 1, તો બધી સંખ્યાના છેદમાં તો 1 હોય જ. લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. એટલે 4 ના છેદમાં 1 એટલે કેટલા કહેવાય? 4 જ કહેવાય. સમજણ પડી? ચલો હવે આપણે જોઈએ જમણી બાજુ માટે. તો જમણી બાજુ માટે તમે વિચારો તો 1 ના છેદમાં 10 ભાગ્યા 2 ના છેદમાં 5. તો 1 ના છેદમાં 10 આ ભાગાકારનું તમે શું કરી નાખશો? ગુણાકાર. તો પછીની સંખ્યા શું બની જશે? વ્યસ્ત. એટલે કે 5 ના છેદમાં 2. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જે અંશ હોય એ છેદ બને, છેદ હોય એ અંશ બને. એટલે કે 5 દુ 10, 5 5 ઉડી ગયા. તો અંશમાં કેટલા વધ્યા જુઓ તો અહીંયા 1 વધ્યો, અહીંયા કઈ ના વધ્યું, અહીંયા કઈ ના વધે તો કેટલા હોય? 1. તો 1 એકા 1. અંશમાં 1, અહીંયા કઈ ના વધ્યું તો 1 એટલે 1 એકા 1. અહીંયા 2 દુ 4 એટલે જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં 4. જ્યારે અહીંયા જવાબ શું આવતો હતો? 4 ના છેદમાં 1 એટલે કે 4. એટલે કે આનો જવાબ આવ્યો 4, આનો જવાબ આવ્યો 1 ના છેદમાં 4. તો આ બંને જવાબ સરખા કહેવાય? બંને જવાબ સરખા કહેવાય નહીં. આનું મૂલ્ય 4 છે જ્યારે આનું મૂલ્ય 1 ના છેદમાં 4 છે. એટલે બંનેના જવાબ સરખા કહેવાય નહીં. તો અહીંયા ઇક્વલ ટુ ના શું આવે? નોટ ઇક્વલ ટુ આવે. એટલે અહીંયા લખાઈશું કે સમય સંખ્યા માટે ભાગાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે કે સમય સંખ્યા માટે ભાગાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે કે સમય સંખ્યા માટે જો ક્રમના ગુણધર્મનું પાલન થતું હોય તો બે જ ક્રિયા માટે થાય. કઈ કઈ ક્રિયા માટે? તો એક સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે. એટલે કે સરવાળા વિશે ક્રમના ગુણધર્મનું પાલન થાય અને ગુણાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થાય. પરંતુ સમય સંખ્યા માટે બાદબાકી અને ભાગાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી.